सूरत में खुली गटर में पड़ी जता વધુ એક દુર્ઘટના પીપલોદ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક્ટિવા ચાલક પડ્યો। છેલ્લા 15 દિવસથી ગટરની ચાલી રહી હતી કામગીરી। બેરિકેડિંગના અભાવે ખુલ્લી ગટરમાં વાહન ચાલક ખાબક્યો। દુર્ઘટનામાં એક્ટિવા સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે। 2 દિવસ અગાઉ એક બાળકનું ખુલ્લી ગટરમાં પડતા મોત થયું હતું। 2 વર્ષીય બાળક જે માતાનો હાથ છોડાવીને આઈસ્ક્રીમ ખાવા માટે ભાગ્યો હતો અને ખુલ્લી ગટરમાં પડતા જ તેનું મોત નિપજ્યું હતું, પરંતુ પ્રશાસનના અધિકારીઓ હજુ જાગ્યા નથી। सूरत पीपलोद विस्तार में वृद्ध गटर में पड़वानो मामलो जेना लईने अनेक सवालों उठ्या छे। सवार थता ज गटरનું आउटलेट बनावવાનું काम तंत्र द्वारा शरू કરવામાં આવ્યું છે। જો કે આજે પણ આ ગટરમાં 2 વ્યક્તિઓ સફાઈ માટે કોઈ પણ જાતની સેફટી વગર ઉતરેલા જોવા મળ્યા। 15 દિવસ પહેલા જ ગટર લાઈન નાખ્યા બાદ રસ્તો બની ગયો અને રસ્તો બન્યા બાદ તેના ઉપર ખાડો કરી આઉટલેટનું કામ શરૂ કરવામાં આવ્યું। અહીં સવાલ એ છે કે એક અઠવાડિયા પહેલા ગટરમાં બાળક પડી ગયું હતું, તેને શોધવા ફાયરના કર્મીઓ ગટરમાં પડ્યા હતા। તેમાં 10 કર્મચારીઓને ઝેરી ગેસની અસર થઈ તો કેટલાકને સ્કિન પ્રોબ્લેમ થયા, છતાં આજે સેફટી વગર કર્મચારીને આઉટલેટનું કામ કરવા ઉતારવામાં આવ્યા। આટલી ઘટના બન્યા છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર કોઈ જ વસ્તુની ગંભીરતા સમજી કેમ નથી રહ્યું તે એક મોટો સવાલ છે। શું હજુ ફરી એક મોટી ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? सूरत महानगरपालिकाનું રેડિયાર તંત્રએ 2 દિવસ પહેલા જ કહી શકાય કે વરિયા વિસ્તારમાં એક 2 વર્ષના બાળકનું ગટરમાં પડી ગયા બાદ મોત થયું હતું। જો કે આ બાળકને શોધવા માટે જે ફાયરના જવાનો ઉતર્યા હતા તેમની શ્વાસ લેવાની તકલીફ સાથે આંખોમાં સોજો આવવાની ફરિયાદો સામે આવી છે। ત્યાં તો આ રેડિયાર તંત્ર દ્વારા સુરતના પીપલોદ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક એક્ટિવા ચાલક વૃદ્ધ આ જ ખાડામાં પડી ગયો હતો, જેને લઈને તેને ગંભીર ઈજા થતાં 108 ઇમરજન્સી સેવા દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ખાસ કરીને જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે, રસ્તો બની ગયા બાદ ફરીથી એક વખત આ રસ્તા ખોદવામાં આવ્યા છે આઉટલેટ બનાવવા માટે, અને આ જ ખાડામાં બેરિકેડિંગ ન મારતા ગઈકાલે એક વૃદ્ધ એક્ટિવા સાથે પડ્યો હતો। સૌથી મહત્વની વાત છે, અકસ્માત ગઈકાલે બનેલી એક ઘટના હતી, પણ આજે વહેલી સવારથી જે જોઈ શકાય છે કે આઉટલેટની અંદર માણસો ઉતર્યા છે। સેફટી વગર 3 જેટલા માણસો ઉતર્યા હતા। કહી શકાય છે કે એક માણસ બહાર આવી ગયો છે અને અત્યારે પણ આની અંદર 3 જેટલા માણસો કામ કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે ડ્રેનેજ લાઈન છે એની અંદર ગેસ બનતો હોવા છતાં પણ એક પછી એક અંદર માણસો ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે 1 2 નહીં પણ 4 જેટલા વ્યક્તિઓ અંદર ઉતરેલા જોવા મળી રહ્યા છે। એટલે કે ગટરમાં બાળક પડી ગયા બાદ તંત્રએ જાગવું જોઈએ અને આ ડ્રેનેજમાં ઉતરેલા વ્યક્તિઓને સેફટીના સાધનો આપવા જોઈએ, પણ તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા કરવામાં નથી આવતી, જેને લઈને ગઈકાલે એક વૃદ્ધનો બચાવ થયો હતો, પણ આજે 4 જેટલા વ્યક્તિઓ આ ડ્રેનેજમાં ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતથી જ સમાચાર। વરિયાઓમાં કેદાર ગટરમાં ગરકાવ થવાનો મામલો। ગટરમાં શોધખોળ માટે ઉતરનારા 11 જવાનને ગેસની અસર થઈ। 2 કર્મીઓને શ્વાસમાં તકલીફ અને આંખે સોજા આવ્યા તો કેદારને શોધવા ફાયર જવાનો ઉતર્યા ત્યારે ગટરમાં સાપનો પણ સામનો કરવો પડ્યો હતો। વરિયાઓમાં વરસાદી પાણીની લાઇનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા। આ પૈકીના 11 કર્મીઓને ઝેરી ગેસ અને ગંદા પાણીની નાની મોટી અસર થઈ છે। એક અધિકારીને મગજ અને હાર્ટ સુધી ગેસની અસર થતા રજા મૂકીને સારવાર હેઠળ તેઓ દાખલ કરાયા છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો પુરાવો આપતી આ 3 તસવીરો જુઓ, જ્યાં ગટરમાં એક્ટિવા ચાલક પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। બીજી તરફ 6 ફેબ્રુઆરીની ઘટના સામે આવી, જ્યાં ગટરમાં બાળકનું મોત થયું, તેને બહાર કાઢવા માટે જવાનોએ જહેમત ઉઠાવી, અને આ તરફ 5 ફેબ્રુઆરીએ ગટરમાં રિક્ષા ખાબકી હતી, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વારંવારની ઘટનાઓ છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓને અને કર્મચારીઓને સમય નથી કે તેઓ બરાબર રીતે કામગીરી કરે। જે જવાનો ગટરમાં ઉતર્યા હતા બાળકનો જીવ બચાવવા માટે, તેમને પણ સેફટીના સાધનો સાથે ગટરમાં ઉતારવામાં નહોતા આવ્યા।